સુરતમાં દેશ વિરોધી પ્રવૃત્તિ. સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાકિસ્તાની જાસૂસને સિમ કાર્ડ આપનાર આઈએસઆઈ એજન્ટ દીપક સાલુંકેને ઝડપી પાડ્યો. સુરતમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન તેજ. ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાંદેરમાંથી મહિલા સાકેરાબાનુ મલેકને એમડી ડ્રગ્સ સહિત લાખોની મત્તા સાથે ઝડપી પાડી. સુરતની કતારગામ પોલીસને મળી સફળતા. રાંદેરમાંથી એમડી ડ્રગ્સ લઈ કામરે જઈ રહેલા બે યુવાનો આસિફ અને આકિબની ધરપકડ કરી. માતા પિતા માટે ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી. પાંડેસરા વિસ્તારમાં રમતા રમતા ત્રીજા માળથી પટકાયેલી બાળાનું મોત. સુરત પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ. ઉધના વિસ્તારમાં અસામાજિક તત્વોએ જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોવાના વિડીયો વાયરલ. શિક્ષણ સમિતિની શાળામાં નથી શિક્ષક. સુરત મહાનગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષકોની અછત લઈને કોંગ્રેસ દ્વારા સહી ઝુંબેશ સાથે અનોખો વિરોધ કરાયો. વિદ્યાર્થીઓની રોષપૂર્વક રજૂઆત. નેશનલ ગેમ્સ 2022માં વોલેન્ટિયર તરીકે સેવા આપનાર તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક ધોરણે નક્કી કરાયેલું વેતન આપવા માંગ કરાય. ગુજરાત વિધાનસભામાં નવા વિપક્ષ નેતા બની શકે છે સીજે ચાવડા. કોંગ્રેસ સીજે ચાવડાને વિપક્ષ નેતાની સોંપી શકે છે જવાબદારી. સીઆર પાટીલે કહી, વિપક્ષ તરીકે કોંગ્રેસને જીછું છું. વિવાદાસ્પદ લોક કલાકાર ન પકડાય તો આંદોલન. રાજકોટમાં હુમલાનો ભોગ બનનાર પરિવારે કહ્યું, દેવાયત ખબરને પોલીસ સાથે સાંઠગાંઠ. પોલીસ મારા ખિસ્સામાં છે તેવું કહેતો ફરતો હતો. અને ગુજરાતમાં નવી સરકાર એક્શન મોડમાં. આ વર્ષે પણ વાઇબ્રન્ટ સમિટ યોજાશે નહીં. સતત બીજા વર્ષે ઇન્વેસ્ટર સમિટ રદ કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યનું જનસેવા દાયિત્વ સંભાળ્યું.